નમસ્કાર. હનુમાન જયંતિ ભારતીય સંસ્કૃતિમાં જગતના 7 ચિરંજીવીઓની નોંધ છે, જેમાં તે 7 એટલે અશ્વત્થામા, બલિરાજા, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામના નામો છે. તેમાંના એક એટલે હનુમાનજી. આ હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે અંજની માતાની કુખે થયેલ. તેથી ચૈત્ર સુદ પૂનમને દિવસ હનુમાન જયંતિ તરીકે ઠેર ઠેર ધામધૂમથી ભક્તિભાવથી ભરપૂર કાર્યક્રમો યોજીને ઉજવાય છે. આપણી સંસ્કૃતિના આરાધ્ય દેવ એટલે શિવ, એનું મંદિર એટલે શિવાલય એ નંદી વગરનું હોતું નથી. તે જ પ્રમાણે રામચંદ્રજી ભગવાનનું મંદિર એટલે રામજી મંદિરની પૂર્ણતા હનુમાનજીની મૂર્તિ સિવાય થતી નથી. તાત્વિક દૃષ્ટિથી આ ઘટનાને વિચારીએ તો ભક્ત વગર ભગવાન અધૂરા છે એવા ભાવનું દર્શન થાય છે. દીકરાના પરાક્રમથી પિતા આનંદિત થાય, શિષ્ય પાસે હારી જવામાં ગુરુ ગૌરવ અનુભવે, તેમ ભક્તનો મહિમા વધારવાની ઘટનાઓ વખતે ભગવાન ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. ટૂંકમાં જન સમુદાયના હૃદયમાં ભગવાન રામનું જેટલું જ આદરણીય સ્થાન હનુમાનજીને મળેલું છે. હનુમાનજી એ પોતાના આંતર અને બાહ્ય શત્રુ પર વિજય મેળવેલ છે. તેમની વીરતા અનેક પરાક્રમોમાં પ્રગટ થાય છે. તેમ છતાં તેમના જીવનમાં લેશ માત્ર મદ કે અભિમાન જણાતું નથી. હનુમાનજીને રુદ્રનો અવતાર માનવામાં આવે છે. રામાયણનો સુંદરકાંડ હનુમાનજીની લીલાઓથી ભરપૂર છે. ભક્તની લીલા ભગવાનને સુંદર લાગે છે, તેથી જ આ કાંડનું નામ સુંદરકાંડ રાખ્યું હશે. હનુમાનજી રામના સમર્પિત ભક્ત હતા. રામનો તેમના પર પૂર્ણ વિશ્વાસ હતો. હનુમાનજી એટલે સેવક અને સૈનિકનો સહયોગ, ભક્તિ અને શક્તિનો શુભ સંધાન. આજના આ ઉત્સવ પ્રસંગે સૌના જીવનમાં શક્તિ, સમજણ અને ભાવની સતત વૃદ્ધિ થતી રહે તેવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છા. અસ્તુ. જય શ્રી રામ. સૌનું મંગલ થાવ.